દર્શન ભાઈ જાય બાદ હતા તો બીજા લાભ Apa ya kok bodoh? Apa ya kok? Apa ya kok? Apa ya kok?
જય હો મારી જય હો જય હો મારી જય હો મારું ગામમાં ગરીબ ઘર નવી આવ્યું તે ટેન્શન ના લેશો મારું ગામમાં ગરીબ ઘર અને તું ટેન્શન ના લઈ લે એટલે 9 મહિને 9 દાડે આ હવા મહિને ભાઈ થઈ તો ચોખી થઈ એટલે આ જમાલે મેરડીનો વાતો આવ્યો પાવડિયા ખવા ખવા બોલો મેરડી મારી મોને કર મતવારી મ્યાલઈ બધું આવું જો એવું કે આવું માં મેલડી નું આવું જો યાર ગમ્મા ગમ્મા આવ્યો મારી છોકરાનું બી મન રાખી મારી સરપ્રાઈઝ પગાડી સરપ્રાઈઝ નથી પગાડી મારા માતાના જન્મ રાખવા જવાનું એટલે હું માતા પહોંચી હતી હું માતા કહું છું આપણે દુનિયા આવા મોડા બહુ ખોટા છું ચોર છું લોભીલા છું તમને કોઈ ક્ષેત્ર ના ને એટલે હું હારવાર છું તમે ભાઈ તમારા મનની વાત કહેવા બેઠી ભાવતાલ કર્યા નહીં કમિશન લઈને આવ્યા છો એવું માતા કહું છું પહેલી નજરમાં આવી છે ખોટું અને પહેલી નજરમાં આવી છે હા
અને એક તાર બી વચન આલી તું માતાએ યાદ હોય તો યાદ કરે છે કે જેવા તારા ફોનનો વિડિયો સેવા જોતા વિદેશોમાં ઉડાડતા કરે તો પૂનમના વતન તમારી ભક્તિ છે તમારી ભાવના છે તમારી માતા છે वीडियो उतारने भेजा उतारने नीचे वीडियो कॉल चाले પણ જે તાર લક્ષ્ય ને પહેલા તો હું પહોંચી જતી એવું પણ જેવું હું પહોંચી જતી એવું કોઈની ઓળ રાખનારી એટલે હું તને ખમણ મજા કહું પણ જેવું ના ઓળ તો મને તો ઓસ્ટ્રેલિયામાં જોઈને હું કપો કરી ના આવું કઈ મારા અહીંયા આવું ન કહું તેવું તમારી વાત કદી જબરી જોરાવર બહુ જ જબરો જોરાવર પણ મનમાં જે ધારી છે રૂપિયા તો તમે ગણી નહીં શકો એટલા રૂપિયા લાવવાની છું ઘરમાં પણ પેલા મોણને યાદ કરજો હું મારા માતા કેવું છે અને મારી માતાને ભૂલતો નહીં તો જેવું ધાર્યું છે એવું કરાય વગર રહું નહીં એટલે હું આટલા ખૂબ પ્રમાણ મજા કરું તૈયારીઓ કરી દેજો પરીક્ષા હાલવા હું માતા બેનાની છે હું મારા માતા વર્ષોની માતા શું લ્યા વર્ષે કરીને આવું છું નીલભાઈ માતા બોલી હતી 17 લેવાની છું પૂનમબાના હાથનું 17 પહેરે તો પેલા જોડે લા પહેરો તો પૂનમબાની જોડે લા કેવા જેની જેની ભક્તિ છે એમાં હું કપો કરીને આવ્યો હું માતા કહું છું માતા એક ઘોડો બેહાર્યો માતા એક ઘોડો બેહાર્યો માતા એક ઘોડો બેહાર્યો છે માતા એક ઘોડો બેહાર્યો છે તો જોઈને ઘોડા જેવો નો બનાવી દઉં અને હું ગોગલમાં નો ગવડાવી દઉં મારો આટલા બેહાડ
આજ ઘરમાં કોણ ફરતું હતું અમે જ્યો તો હા કોણ ફરતું હતું ઘરમાં હું માતા તો હાજર 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 જ છે. જેવી હું માતા હાજર છું એવી હું હાજર હા સાચું ખોટું સાચું. પણ એને જોઈ બે રવિવાર પહેલા બોલી હતી કે ભલે નીલ નહીં પણ હું માતા ભેળી છું અને જોજરીના રૂપમાં હું આખી રાત હાજર રહી હતી ભગત એવું હું માતા કહું છું સાચું. અને જોજરીના રૂપમાં હું ભેળી રહી હતી પણ જો તું ભૂલે ચૂકે દરવાજો ના ખોલ્યો હોત ને તો તારા ખભા આવીને કમ્પ્લીટ તને જગાડો તો એવું હું માતા કહું છું સાચું. સાચું ખોટું સાચું. પણ હું માતા તો નજરે આવું ને તો જ આવું બાકી આવતી નથી. આવને ખૂબ ખમાન મજા જ કહેવા આવીશ આમાં. આજ તો મને ખૂબ મજા આવીશ આમાં. હા તાર બા અહીંયા બેઠી છે હા તારી બાએ મારી આરતી ઉતારી છે માતાની આરતી ઉતારી છે તો આજ ભગત હું એટલું કહેતી જાઉં કે તે દાર હું માતા બોલી હતી પોચનું ઉડાડ્યા વગર નહીં પાસે આવું એવું હું પૂનમબાના વર્તાની મેલડી કહું છું હે કેસ મારા હાથમાં આવે ને તું અને બીજી કોઈ ચૂડેલના હાથમાં આવે ને એટલે ચૂડેલ હું પૂરું કર્યા વગર હતી મારી મેલડી છોડી દે પણ હું ચૂડેલ કોઈને બાકી નથી ભગત હું બોલું એમાં પાછી પડતી નહીં હા કરાવું તો સારું જ કરાય ખોટું કરાવવું નહીં જેવું ધાર્યું છે એવું જ કરાય પણ ભગત જેવો બોજો છે જો એ બોજો તારો વરા થતા જો નોપી જાઉં તો પૂનમબાની લે મેલડી ના કહેવાવું એ પણ ભગત ખાલી સધીનું પકડી રાખજો એટલું જ મારા માતાને કહેવું છે અને જેટલું તમે સધીનું બચશો એટલું તમારી સધી હવળી હા પણ એક દર એક સધી તો ભલે ટાઈમ થઈ પણ એક જ દિવસ તારા ઘેર 5 દિવસ ના બેહાડી દઉં તો લે પૂનમબાના વર્તાની મેલડી ના કહેવાવું હે ચમકા જેટલું ખાઈએ એટલું તો ઘી ઘરમાં રાખતો નહીં તો માતાને ખવડાવવા જતું ઘી લાવીએ લે સાચી વાત કે ખોટી વાત તમારા ઘેર ભલે મનમાં વિચારે તારું ડેજો છે એટલે ઘી તો અમારે ખૂટતો નહીં પણ ઘી ખૂટતો નહીં પણ મન માતા તો લે તમે કેને ચડાવશો ને તો ઘી અમને ખૂટતો ને ખૂટતો એવું માતા કહું છું હે પણ બગા તારા પુનાઈના ડોહાની આ સધી છે જેના ઘેર અખંડ જ્યોત ચાલતી હતી રોચુડિયા ગામમાં એ ડોહો પાઘડી વાળો ડોહો હતો આ ડોહો બીજો કોઈ લઈ લ્યા પણ રોચુડિયાનો તમારા કુટુંબનો એક ડોહો બારીને આવીશું અને આ એના કોડર રમનારી સધી હતી એવું હું માતા કહેતી જાઉં છું આ જોની તો માર પડ્યું નહીં પણ આ એ કોડર રમનારી સધી હતી એટલે આ સધીને જ ખાલી હાચવી રાખજો એટલે પેલી તમારી બે તો હવડી એટલે હવને ખૂબ ખમાન મજા કહું છું હવને સારું ને સારું લાગે.